રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે જે બસ અકસ્માત સર્જાયો તેને લઈને હવે ફરિયાદ નોંધવામાં આવી છે। 15 થી 20 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ થઈ। ટોળાએ માર મારતા ડ્રાઈવરની તબિયત હાલ નાજુક છે। પોલીસની કામગીરીમાં રૂકાવટને લઈને ફરિયાદ નોંધાઈ। સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની પણ ફરિયાદ થઈ। ડ્રાઈવરને બચાવવા વચ્ચે આવેલા પોલીસ કર્મીને પણ માર મારવામાં આવ્યો હતો। પોલીસ કર્મચારી અજય ડાભીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે। ડ્રાઈવરને ગંભીર ઈજા થતા 108 બોલાવવામાં આવી હતી। 108 બોલાવતા જ ટોળું ઉશ્કેરાયું અને બબાલ કરી। આખા જે ઘટના છે તેના વિડીયો ફૂટેજના આધારે પોલીસે તમામ લોકોની ધરપકડ કરવાનો સિલસિલો શરૂ કર્યો છે। हमारी સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, ગઈકાલની જે ચકચારી ઘટના છે, પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને હવે જે વિડીયોના આધારે પુરાવા એકત્રિત કરીને લોકોની ધરપકડનો દોર પણ શરૂ થશે, શું અપડેટ? ચોક્કસપણે અમિતા, જે રીતના ગઈકાલે ઇન્દિરા સર્કલ પાસેની જે ઘટના બની હતી તે કરુણતા હતી, કારણ કે જે રીતના સિટી બસ ડ્રાઈવરે જે રીતના સ્પીડથી આખી આ ગાડી ચલાવી હતી તેમાં 7 જેટલા સ્કૂટરો, એક 4 વ્હીલર ને એક ઓટો રિક્ષા છે, આ તમામ વાહનોને હડફેટે લીધા હતા। તેમાં 4 લોકોના મોત થયા હતા। જોકે સ્થાનિક રહેલા ટોળા દ્વારા ઉશ્કેરાટ થયો હતો ને તેમાં સિટી બસ ઉપર તોડફોડ કરી હતી ને સાથે સિટી બસના ડ્રાઈવર છે તેને માર મારતા હોવાનું પણ સામે આવ્યું હતું। જોકે સ્થાનિક પોલીસ કર્મચારી જ્યાં હાજર હતા ટ્રાફિકના, તેમના દ્વારા તેમને બચાવવાના પણ પ્રયાસ થયા હતા, કારણ કે ટોળું છે તે વિખરાયેલું હતું ને જો તે વચ્ચે ન પડત તો ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરનું મોત પણ થઈ જાય તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ હતી। તેની વચ્ચે પોલીસે છે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો ને 108માં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હાલ જો ડ્રાઈવરની વાત કરવામાં આવે, શિશુપાલ રાણા છે, તેમની તબિયત નાજુક હોવાનું હાલ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે। તો બીજી બાજુ જે રીતના પોલીસ ઉપર પણ ટાપલી દાવ થયો હતો ને સાથે તેમને મારવાનો પણ પ્રયાસ થયો હતો, પોલીસ છે તે ભાગતી પણ જોવા મળી હતી, કારણ કે જે રીતના ટોળું તેની પાછળ પણ થયું હતું, તેને લઈને 15 થી 20 લોકો સામે છે તે આ ફરિયાદ નોંધવામાં આવી છે। ગાંધીગ્રામ 2 પોલીસ મથકની અંદર આ ફરિયાદ નોંધાઈ છે। જે રીતના વિડીયો ફૂટેજ અને અલગ અલગ માધ્યમથી, સીસીટીવીના માધ્યમથી જે લોકોનું ટોળું જે સામે જોવા મળ્યું છે તેની સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે। સાથે સરકારી પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ છે તેનો પણ ઉમેરો છે તે આમાં કરવામાં આવ્યો છે અને તેને લઈને પોલીસ દ્વારા હવે સીસીટીવી ફૂટેજ અને સાથે જે વિડીયો ફૂટેજ છે તેના આધારે એક બાદ એક લોકોની ઓળખ છે તે મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે અને આગામી સમયમાં તે લોકોની ધરપકડ થાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। જી, આપ જોડાયેલા રહેજો। જે ગઈકાલની ઘટના હતી, આ ગઈકાલની ઘટનાને લઈને હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો।